નંબર 2.5માં પ્રશ્ન વાંચો। સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે। એ પ્રારંભિક તમને ઝડપ આપી છે બેટા। પ્રારંભિક ઝડપ છે v0 બરાબર 126 કિલોમીટર પ્રતિ કલાક, જેને મોટા ભાગે આપણે બેટા મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીને લખવા પડે। તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો કેટલા થાય? તો યાદ રાખો, જ્યારે પણ કિલોમીટર પ્રતિ કલાકના મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો 5/18 વડે ગુણી દેવાના। તો 5/18થી ગુણી દો તો અહીંયા 7 ભાગ ચાલશે બેટા। 18 × 126 અને 7 × 5 = 35 મીટર પ્રતિ સેકન્ડ। આ 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ બની જશે। હવે એ 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે। તો કપાતું અંતર જે છે, કપાતું અંતર જેને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહી શકીએ, સ્ટોપિંગ ડિસ્ટન્સ। જ્યારે વાહનને બ્રેક માર્યા બાદ જે અંતર કપાય છે એને આપણે શું નામ આપ્યું છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ। તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સ જ કહી શકાય, એટલે ds બરાબર 200 મીટર અંતર થશે। તો ઉદ્ભવ તો પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ? પ્રતિપ્રવેગ શોધવાનો છે બેટા। યાદ રાખો, પ્રતિપ્રવેગ એટલે ઋણ પ્રવેગ, એ આપણને ઋણ મૂલ્ય મળવાનું છે। એ પછી કારને સ્થિર થવા માટે લાગતો સમય, તો કારને સ્થિર થવા લાગતો સમય, સ્થિર થવા લાગતો સમય પણ શોધવો છે। t બરાબર કેટલા? જુઓ, સૌથી પહેલી વાત તો સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર બધાને બેટા યાદ હશે, ds બરાબર -v02/2a। તો સ્ટોપિંગ ડિસ્ટન્સના સૂત્ર ઉપરથી આરામથી તમને પ્રવેગ મળશે। સ્ટોપિંગ ડિસ્ટન્સ ds બરાબર ડિસ્ટન્સ ds બરાબર -v02/2a। તો અહીંયા આગળ આપણે જોઈએ છે પ્રતિપ્રવેગ। ચલો પ્રતિપ્રવેગ શોધવાનો છે, તો પ્રતિપ્રવેગને કરતા બનાવી દઈએ, -v02/2ds। બેટા પ્રવેગ એ બરાબર અહીંયા પ્રતિપ્રવેગ -35² થશે, ભાગ્યા 2 × 200 એટલે કે 400થી ભાગી દો। તો ચલો જવાબ શું આવે છે? -3.0625 એટલે 3.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કહી શકીએ આપણે। તો આટલો પ્રવેગ આપણને મળ્યો। હવે આ પ્રવેગ ઉપરથી જો તમને તમારી પાસે પહેલો પ્રશ્નનો જવાબ મળી ગયો છે, બીજા પ્રશ્ન આપણે સમય શોધવાનો છે, વાહન સ્થિર થાય તે માટે લાગતો સમય। ચલો સમય શોધવા માટે આપણી પાસે બેટા બે સૂત્રો છે। એક x બરાબર v0t + ½ at², એ સૂત્ર પણ વાપરી શકાય કારણ કે આપણી પાસે અંતર પણ છે અને સાથે સાથે પ્રવેગ પણ છે અને પ્રારંભિક ઝડપ પણ છે। અને બીજું સૂત્ર સહેલું પડશે, એ છે v બરાબર v0 + at। તો v બરાબર v0 + at સૂત્રનો ઉપયોગ કરવાથી સરળતાથી ગણતરી થશે। અંતિમ ઝડપ આપણી અહીંયા શૂન્ય થાય કારણ કે વાહન સ્થિર થાય છે એટલા માટે। તો કાર સ્થિર થાય એટલા માટે અહીંયા ઝડપ શૂન્ય થઈ જશે। પ્રારંભિક ઝડપ આપણને આપેલી છે 35। પ્રવેગ બેટા લખવાનો છે -3.06 અને t આપણે શોધવાના છે। તો 3.06t બરાબર 35 લખી શકીએ, એટલે કે t બરાબર 35/3.06। બોલો સમય કેટલો આવે છે? ઓકે, 11.43 સેકન્ડ મળ્યો। તો આ રીતે આપણો દાખલો અહીંયા પતી જાય છે। બોલો સમજ પડી? બે વસ્તુઓ શોધવાની કીધી હતી આપણને, એક તો પ્રતિપ્રવેગ શોધવાનો કીધો હતો, કાર સ્થિર થાય તે માટે લાગતો સમય કીધો હતો। એટલે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ જે આપણે થિયરી ભણ્યા છીએ આ એનો પ્રશ્ન કહી શકાય। બરાબર, ચલો લખી દો।